तो गुड मॉर्निंग, जय महाकाल, जय माता जी। तो जो देखो सुबह सुबह हो गई और मैं जा रही हूँ घूमने के लिए नहीं, मेरी ननद के घर पे जा रही हूँ गाइस। तो आज सुबह सुबह में मैंने व्लॉग स्टार्ट कर दिया और फटाफट देखो नहा धो के रेडी हो चुके हैं। और थोड़ा सा ये है ना सब फट गया है तो क्रीम व्रीम भी लगा देते हैं, निविया सॉफ्ट। तो गाइस वीडियो में बने रहिए क्योंकि हम सब रिश्ते वाले हमारी सब देखने जा रहे हैं हम लोग। तो તમે વિડીયોમાં બના રહેજો, જો તમને બહુ મજા આવશે। અમે છે ને ખુલ્લી રિક્ષામાં જવાના છીએ અને ગામડાના રસ્તામાં, તો તમે વ્લોગમાં બના રહેજો। ક્રિશ તારે આવું છે? આવું તારે? અને જો આપણે હવે છે ને વાળ બાર ઓળાવી અને તૈયાર થઈ જાય। અને એક ખુશખબરી એ છે કે હું જે હેર ઓઇલ યુઝ કરું છું ને, મારું જે હેર ઓઇલ છે તો એનાથી મને બહુ જ ફાયદો છે ને મારા વાળ ઝડપતા બંધ થઈ ગયા। તો ગાઈસ તમે લોકો તે હેર ઓઇલનું મને કોમેન્ટમાં લખજો કે કયું હેર ઓઇલ છે, તો આપણે ફટાફટ તૈયાર થઈ જાય કારણ કે ઓલરેડી બહુ મોડું થઈ ગયું। 8 વાગ્યાનો ટાઈમ હતો પણ હું હજી જો કામ કરવામાં જ મારે કાંઈ પૂરું નથી થતું। નેલ પેન્ટ કરી લઉં છું કારણ કે નખ રંગ્યા વગરનું ચાલે નહીં હો। રોજે જો આવી રીતે નખ ભલે નાના નાના હોય પણ રંગવા તો પડે હો। નખ એકદમ છે નાના પણ આ છે ને એક કવર થઈ જાય આપણું નખનું। આ રંગેલા હોય ને તો તૂટે નહીં। પણ જો આ પથારા અમારે લેવા પડશે ને તો જશું, હું જાઉં છું હો। ક્યાં લેતા હો તારો બાપ આ લાવવા મને કામ કરીને રાવણ દીકરી થાતી એટલે હવે હાલ। અરે પણ મારે જોઈને બેન ની ઘરે જાય તોય ના પડે છે। તમારે જવાનું હોય એને બદલે હું જાઉં છું। હું કેટલી વ્યવહારિક છું એ તમને ખબર છે ને। જો કામે લગાડી દીધું। મારે બહાર જવું હોય ને એટલે પછી મારે મોડું થાય એટલે કૃષ્ણ લગાડી દેવાનું। તો ગાઈસ અત્યારે છે ને મારે મોડું થાય પણ મારે આ ઝાડને પહેલા પીવડાવવું પડે। જય ગણપતિ બાપા। તો ક્રિશ અહીંયા જો નળી મૂકીને જાવ તો પાછું ફેરવતો રહેજો। પેલા અહીંયા મૂકી દઉં છું ગુલાબને। આ ગુલાબને છે ને પાણી જ નથી દે, થોડું થોડું પાણી બધાને ને અહીંયા જો આ બધું તો સરસ થઈ ગયું। અને આમાં જ નાના નાના ટમેટા આવવા માંડ્યા જો આ ટમેટીના ઝાડમાં। તો ચાલો હવે બહુ મોડું થઈ ગયું, ફોન આવી ગયો ક્રિશભાઈ, હું જાઉં છું અને ઘરનું ધ્યાન રાખજે ને જશું। બાય બાય, આવું છું, ટાટા। આવું તમારે આવું છે તો હાલો, આવું હાલો હાલો, ધ્યાન રાખજો, આવજો। અને રિક્ષા તો ઊંધી ન પડે એવા આશીર્વાદ દઈ દો। ભગવાન ભોળોનાથ તમારી વાણીને સફળતા આપે। કોઈ દી નહીં પડે હો। હા તમારી બેનોય બેઠી કાંઈ વાંધો નહીં, ભલે પડી જાય તો નહીં પડે। અમે બે જ છે રિક્ષામાં બેસવા વાળા। ચાલો ગાઈસ તો વિડીયોમાં બનાવ્યો। આપણે છે ને નણંદના ઘરે જઈએ છીએ એક શ્રીમતના પ્રસંગમાં, તો થઈ ગયા છીએ રેડી। આપણે જો અહીંયા ઊભા રહી ગયા છીએ ને હવે આપણે છે ને બસની રાહ જોવાની છે। તો ચારે બાજુથી ગાડીઓ આવે છે જો। તો હમણાં કંઈક રિક્ષા આવી જશે ને તો આપણે હવે જવાનું છે। અને મોટરસાઇકલ તો ગાઈસ રોડ ઉપર આપણે ઊભા છીએ જો, ગાડીઓ કેટલી બધી નીકળે છે સમજાવી થાર। આય ફાઇનલી રિક્ષા મળી ગઈ અને હવે તો તો ગાઈસ અમે જો બધા રિક્ષામાં બેઠા અને કેવા વાતો કરે જો બધા।
રક્ષામાં બધાની વાતો પૂરી નથી થતી ને હજી કઈ આવ્યું નહીં છો. હજી તો બહુ આગું છે એમ કે જ. ડુંગરા તો ગાઈસ જો આપણે ખરલ બને પછી બધી આ જો પથ્થરની ખાણો આવી ગઈ થાંભલિયું પડથાળ અને જો હા ઘંટલા ડાળ કરવી હોય તો ઘંટલા આ બાજુ એટલું છે ઊંચો પર્વત હા ઊંચો પર્વત આપણે જો પહોંચી ગયા છીએ જો કે ગાડી પડી છે મોટા બકરાને જેમ બેસી ગયા છે ડ્રાઈવરે કન્ફ્યુઝ થઈ ગયા તો હવે આપણે જઈએ છીએ મોડ તરફ તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ જો ગાડીઓ જાય છે આગળ આગળ નાગના લીલા જાય વેજલમાંના મઢમાં જો અમારી સાથે મહેમાન પણ છે તો ચાલો શ્રીમતમાં તો હવે ખબર નહીં શું રસમ બાકી હોય પગલાં ને એવું તો થઈ ગયું હશે તો ગાઈસ હવે જો ફાઇનલી આપણે ઉપર ચડીએ છીએ તો અત્યારે મઢમાં આપણે આવી ગયા છીએ ને કેટલો અવાજ આવે બધા બહુ ઘોડો કૂદે છે તો ગાઈસ હવે આપણે છે ને જમવા જાય છીએ ચાલતા ચાલતા જમવા માટે નીકળી ગયા છીએ મોઢે બધું પૂરું થઈ ગયું ચાપકો શું કહેવાય બોહટિયાનું કામ હવે જો આપણે જમવા જાય પાછળ બધા આવે છે બહુ વિડીયો તો નહીં કરું તો જો ગામડાની બજાર કેટલી સરસ મજાની તો ધીમે ધીમે ચાલતા જાય છે અત્યારે વાગી ગયા છે 12 વાગે આપણે જો મારું જો 9 આવી ગયું બહુ સુગંધ આવે હો તારી આગળ તો બહુ આવે છે કેટલો ડાયું છો આ લઈ જવાનું છે દેવાનું જ અમારા છે ને પપ્પા જેવો શાંત છે હો મકાન છે કેટલું મોટું છે જો આમ દોડ્યા જ કરો ને તમે જો કેવા દોડે છોકરીઓ કેટલી દોડતી આવે જો આખો દિવસ દોડા દોડી કરે આવી રીતે તો બહુ મજા આવે છે અને અહીંયા જો કબૂતર જો કેવા ઉડીને આવે છે હાલો વાળો
તો જો અહીંયા આજે રવિવારની રજા છે ને આ છોકરાઓ જો બધા ઓહો હો હે આ જો આ આખું ટ્રેક્ટરનું જો વાહ ભાઈ વાહ આનંદ લે ઓહો હો 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 શેનથી રમતા હતા ધૂળ વેખો છો હે ધૂળ વેચતી હતી ને તું આ ધૂળથી કેમ રમો છો અને મામા કે લગન કરાવી છે લે એવું છે તું ક્યાં ગયો યાર મામા કે ન તો જો જો અહીંયા ના મારી બેન જો ટ્રેક્ટર હલાવે આવડી ગયું આવડી ગયું જો આ બે બાયધા એ ઓય બાપા જો એને ઉતારી દીધી અહીં તું કોણ છોકરી તાર મમ્મીનું નામ શું છે હે હા જો આવ્યા હો ભાઈ મજામાં બસ જો હમણાં આવ્યા અહીં રાખવાનું છો તોડી નથી નાખવાનું આ બે ભાઈઓને તોડી નાખવાનું લાગે ચાલો જો આ તું કેમ આવી ગયું હે તો આ પલટન જો અહીં બેઠી છે બોલ તમે નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને આ ભૂંડી ના લાગો નાયા વગર જો આવ્યા અરે જો જો ખુશ આ જો માથું ધોઈને નવરાવ હે આ રવિવારની રજા હોય ને એમ જ હોય આ જો તમારી માવું તમને રાયડું ના નવરાવે ને ખુશ કાઢવાનું બાકી છે જો ઘૂસ કાઢવાનું બાકી હાલે 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 બાબર થી જા ખુશ કાઢ દે નહીં કે તો નહીં બાબા હે નહીં કે ઉભો રે થોડી દીકતું આજે રવિવારની રજા હોય ને એટલે બધી રજા કા લેશન થઈ ગયું આજનું હે નહીં કર્યું લેશન તો કરવું પડે તો ગાઈઝ આપણે જો છોકરાઓને ઉતારીને હવે હું અહીંયા બેસી ગઈ છું મારે શીખવાનું છે ટ્રેક્ટર આનું શું કહેવાય ટ્રેક્ટર આવડે જ કોઈને તારે આવું છે તો હા મારી આવું બધાને મારી આવું આવું હાલો હાલ આખી વહી જાય મારો ફોટો પાડ વાલો પોતો પાલો ને લ્યો બધાને છોકરાઓને ફોટા જ પાડવા જો બધા મારો ફોટો પાડ તો ગાઈસ અત્યારે જો ગાયને છે ને ચારો નાખ્યો છે તો ગાયું એ ગાય મારતા ગાય હડ હડ ભલે ને ઢીક મારતો ભલે મારે જો માર્યું ઢીક એ મારી એ બાપા રે બસ બી ગઈ તમારા છે ને મામાને ઘેરે આવ્યા પણ આમ તપેલા ઉટકાવડાવે જો બિચારી આગળ આ કેટલું પ્રિયા તારી આગળ કામ કરાવડાવે જો ઘેરે વહી જા હાચું કહું મામાને ઘેર નથી રોકાવું આમાં આપણે મામાને ઘરે નથી રોકાવું વહી જા પ્રિય જો કેટલા બિચારીને તપેલા ઉઠ એ હાલ ઘરે કરવું પડે કે અહીંયા ઘરે વધારે કરવું પડે અહીંયા કરવું પડે એમ કે તો બિચારી નાનકડી એવી પણ ટોપ ઉટકાવે છે બહુ ત્રાસ છે હાલ બધા વિછળવા માંડ કેમ આ પ્રિયા આગળ એટલું એકલાને કરાવે છે હા આ ગલું અમારે સુઈ ગયું છે જો નવડાવ્યો ને તો કેવી નીંદર આવે છો જો નાનું બાવલું રોવું જોઈએ હો એમ કેતા ચાલે પૂરા તમે ગણી લીધું હે દૂધીમાં દોરો કસલું રાખવાનું સોહાણ માંથી સવી હે મો પરિવાર એટલે કે આંખું બંધ ન થાય મસ્ત ન થાય હવે ટીંગુ હે પીયું આનું નામ શું રાખ્યું છે શ્રીવાંશી એ તો નીંદરમાં છે હો ભાઈ ફૂલ કાલ તો વહી 2 વાગ્યા બસ હતી એ દયા પ્રભુ નહીં હે દયા નામ રાખું તારું અરે નાનું બગાડશું હે જો કેવું કે છે દાંત કાઢો તારા કાઢ્યો છે દાંત બધા હે અહીંયા જો ક્યાં છે આ મોગનું બચ્ચું છે હો મારે જો
મોબ પરિવારનું રતન છો, રાજાણી મોબ આને કહેવાય. હા લ્યો, વખાણ કર્યા ત્યાં કરવા માંડ્યા તમે. હા તારી આ મોટી તો બહુ ખાય ઉધરસ ખોટે વખાણી દાઢે છે. હે? રોકાવું ને તમને અહીંયા. 1 મહિનો રમશે. હા 1 મહિના થા મારતા. પા જો બાવને આપણે રમાડવા નાનકડું બાવ છે. આને જો હાથથી બાંધી દીધું છે ને બ્લેક એન્ડ વ્હાઈટ. કાળી ધોળી જોડી કેવી છે? હારી તો પછી હે લે થોડી કાળી કરતી છું. મામાને પૈસા નથી પડ્યા, કાળી છું તો હો. કહી દે માસીને, કહી દે પૈસા નથી પડી ગયા. પૈસા નથી પડી ગયા. જો આમ ઉતારો મારો બેનો વિડીયો આમ. હાલો આપણે ગાઈઝ આને ઘરે લઈ જવાનું, નાનું બાવને આને તેડવા આવી છે. જો લઈ જાવ ને, એની મમ્મીને પૂછવું પડે. હો લઈ જાવ ને, પાછી નહીં મંગાવતી તું. ચાલો ભાઈ હાલો હાલો હવે તૈયાર થઈ જાવ. થેલા બેલા ભરીને, હે થેલા ભરીને તૈયાર થઈ જાવ. મારા ઘરે મજા જ છે. વિડીયા બે ઉતાર્યા કરશું ને વાવા જેવું આપણે. હો આપણે બે ને વિડીયામાં વાયરલ થઈ જવાનું છે. યુટ્યુબમાં વાયરલ થઈ જાઓ. હો તો પછી તો હવે જો મારા નણંદના ઘરેથી નીકળી ગયા ગાઈસ. અને આ જો ગામડામાં આવા ઉકરડા હોય કેવા છે. જો લીલા ખાતર જોતું હોય તો કહેજો, ભરી લઈએ કા બારોબાર ખટરા બટરામાં. તો હવે આપણે જઈએ છીએ ચા પીવા માટે, કારણ કે એક પછી એક ઘર ચા પીવાના લેવાના છે. હા લ્યો બાપા, વાગ્યું કાંઈ વાગ્યું નથી. તમારા હાથ તો બહુ સારા લાગે. હાલો ને. તો ગાઈઝ આપણે જો ગામડાની બજારમાં ચાલતા જાય ને. હવે રિક્ષાવાળા ભાઈ રાહ જોવે છે. તો હવે આપણે ખાંભા જવા માટે, ઘરે આવવા માટે નીકળી ગયા છીએ. જો કેવી બજાર છે. અહીં ખાંભી કેટલી બધી છે. જો આખો ડાયરો બેઠો છે ખાંભી, કેટલી 6-7 છે. તો આ અમારી બજાર છે. જો કેટલી મજા આવે છે. હું આગળ જતી. તો ગાઈસ જો ટ્રેન આવી અને ફાટક બંધ થઈ ગયું છે. બધા માણસો ઊભા રહી ગયા છે અને આપણે નીકળી ગયા છે બહાર, કારણ કે રિક્ષા ઊભી રહી ગઈ છે. જો વાગ્યો એટલે આવી. રજુ માને ટાઈ દે. બધા જો ઉતરે છે. ઉતરવામાં ગળદી ઓછી થાકી ગયા ગળદીમાંથી. અહીંયા ઉપર કેટલી ટિકિટ દેવાની? 150
જેટલા હોય એટલે હું આ તો ના પડું 500 જો તો લઈ લો 500 નહીં, હરખું બોલો. કેટલા બધા પૈસા આવ્યા તમારા લગ્ન? એટલે તમે વાપરો પૈસા કેવાય હા 500 ની 1000 ની હોય ચાલે તમે વાપરો ના ના રાખો. એમાં કાંઈ પૈસા એટલા પૈસા નથી હાલો guys, હવે ખાંભા આવી ગયા, જો ખાંભા. તો હવે જો આપણે આ ફાઇનલી ચાલતા ચાલતા અમારે છે ને અહીંયા રિક્ષા મળે નહીં એટલે હવે ચાલીને જવાનું છે જો.